અથવા તો કેટલાક લોકો એવા મંત્રીઓની પાસેની પ્રશ્ન આવતો કે અમારે તે દૂધ લઈને આવે છે ને એમાં પાણી નામી દે છે અને એમ કે લીટર વધારી નાખ્યું એમ પાણી નામીને. તો મેં કીધું બધી સમસ્યાનો ઉકેલ એક થઈ શકે? એટલે ભારતમાં પહેલી વખત આપણે દૂધના પૈસા માત્ર ફેટ ઉપર નહીં પરંતુ ફેટ અને એસએનએફથી આપવાનું ચાલુ કર્યું. શરૂઆતની અંદર 10-15 મંડળીઓમાં કર્યું અને પશુપાલકો એટલા ખુશ થઈ ગયા કે આ ફેટને એસએફના આપો છો ને એટલે જે સારું દૂધ ભરાવતા હતા ને એને પૈસા જે મળતા હતા એના કરતાં વધારે મળવા મળ્યા. કેમ કે ફેટ કદાચ વધારી નાખે, તેલ નાખી દે તો એસએનએફ ઘટે, પાણી નાખી નાખો તો એસએનએફ પેલું ઓછું થાય. પણ બેનું માપદંડ કરીને લેવાનું ચાલુ કર્યું એટલે કોઈ એનું ઓછું જ ન કરી શકે. અને એના કારણે કરીને પશુપાલકોને જે પૈસા આપીએ છીએ એમાં વધારાનો બે ફાયદો થયો, મંડળીને પણ ફાયદો થયો. આ વખતે મંડળી પણ ભાવ વધારો આપી શકશે અને સારો આપી શકશે અને પશુપાલકોને પણ વધારે કિંમત એની આપવાની ચાલુ થઈ શકી. તો આ બે કામ આપણે ત્યાં કર્યા પછી અત્યારે દેશના બધા લોકો વિચારે છે કે આપણે પણ ખાલી ફેટ આધારિત નહીં, ફેટ અને એસએનએફ આધારિત દૂધના ભાવ આપવાનું વ્યવસ્થા કરીએ. તો આ 1 વર્ષનું ખૂબ સારું પરિણામ આપણને એ પણ મળ્યું છે. 100% મંડળીઓ ઓનલાઈન કરી. પહેલાં આપણે રોકડા પૈસા આપતા, મંત્રી આપે, ચેરમેન ત્યાં આગળ પગારનો દિવસ થાય લાઈનમાં બધા ઊભા હોય અને રોકડા પૈસા આપતા. પછી થોડા પૈસા ખૂટી જાય તો બાકેશની ગળીએ હાલતા, બાકેશની પેટીએ હાલતા અને બીડીની ગળીએ હાલતા. આવું આવતું કે ભાઈ હવે આટલા પૈસા છૂટા નથી, લ્યો બાકેશની ગળી લઈ જાઓ, એટલે બાકેશની પેટી લઈ જાઓ, ગળી લઈ જાઓ. અને એ ફરિયાદો આપણે ત્યાં આવતી. હવે 100% ઓનલાઈન વ્યવસ્થા કરી. પશુપાલકોના બધા પૈસા એના મોબાઈલમાં પોતે જોઈ શકે એસએમએસ દ્વારા. બધાને એસએમએસ મોકલવાનું ચાલુ કર્યું કે તમારા આટલા રૂપિયા તમારા છે. એના કારણે વચ્ચેના જે ડખા હતા એ બધા પ્રશ્ન થઈ ગયા. નહીંતર સારું કામ કોઈ મંત્રી કરતા હોય ને તો એના ઉપર શંકા રાખે, મારો બેટો પગાર અમારે આટલો આવ્યો છે ને આટલો આપ્યો છે, અને જેને બાકી કંઈ આગા પાછું કરવું હતું એને છૂટ મળે. તેના બદલે બધું ઓનલાઈન કરી દીધું. બધી રકમ ડાયરેક્ટ એના ખાતામાં, એના હિસાબ એની પાસે આવતો થાય. દૂધમાં વચ્ચે ચોરી થતી, ટેન્કર લઈને જાય, નાળી નાખી દે, લોક તોડી નાખે. અને જે સારું કામ કોઈ પણ જગ્યાએ થતું હોય ને ત્યાં આસુરી શક્તિ તો હોય જ. ગરીબોના લૂંટી લેવાનો ભાવ, એવો તત્વો તો કેટલાક રહેવાના જ. હરામનું ખાવાવાળા તત્વો તો રહેવાના જ. એ કોઈ પણ સારું પવિત્ર કામ ચાલતું હોય ને તો યજ્ઞની અંદરથી પણ હવનમાંથી લઈને ખાવાનું એની ઈચ્છા થઈ જાય. આ તો હવન જેવું છે, યજ્ઞ છે. તો એવા લોકોને પછી કાયદાના માધ્યમથી કઈ રીતે ઠીક કરી શકાય? તો અમે જીપીએસ સિસ્ટમ, ડિજિટલ લોકિંગ માટેનું કામ કર્યું અને આ મહિનાની અંદર બનાસકાંઠા જિલ્લામાં ફરતા બધા ટેન્કર પણ આ આવતા મહિનામાં, અત્યારે લગભગ 20 કે 22 બાકી રહ્યા છે, એ ડિજિટલ લોકિંગથી જોઈન્ટ થઈ જશે કે જેની અંદરથી મહેનત કરીને પણ, નહીંતર ચાવી ડુપ્લિકેટ કરે, ઉપરનું કવર તોડી નાખે, કંઈક ના કંઈક રસ્તા કરતા હતા. સંપૂર્ણ બંધ કરવા માટેની એક વ્યવસ્થા પહેલાં બહારના ટેન્કરોની કરી, જીપીએસ સાથે જોડ્યું, ક્યાં કેટલી મિનિટ ઊભો રહ્યો ત્યાં સુધીની વ્યવસ્થા થાય. અને હવે 100% આ મહિનામાં જિલ્લાના બધા ટેન્કર પણ ડિજિટલ ટેકિંગ સિસ્ટમથી જોડાઈ જશે. એટલે વચ્ચેની ચોરી થવાની જગ્યા બિલકુલ બંધ થઈ ગઈ. પરિવહન માટે આ કામ કરવાને કારણે પહેલો પરિવહનનો ખર્ચો 21-22માં 37 પૈસા હતો. આ વર્ષે ઘટીને 29 પૈસા લીટરે પરિવહનનો ખર્ચો થયો આ ટેકનોલોજીના કારણે. એટલે 1 લીટરની અંદર આટલા પૈસા થાય તો આ કરોડો લીટરમાં કેટલા પૈસા બચી શકે તેનો તમને અંદાજ છે. 70 લાખથી વધારે ખર્ચો માત્ર આ ટેકનોલોજીના કારણે આટલા રૂપિયા આપણા બચશે. મહિલાઓની સંખ્યા વધે એ માટેનો એક પ્રયત્ન આપણે લીધો કે બહેનોનો ધંધો છે, બહેનોની ભાગીદારી, સહભાગિતા વધારે થાય. અને 1,70,000 કરતાં વધારે બહેનોના ખાતા બેંકમાં ખુલી ગયા છે. હવે પૈસા બહેનોના ખાતામાં આવતા થયા છે. અને બહેનોના ખાતામાં પૈસા આવે છે ને તો માત્ર એક પરિવાર નહીં, એક બહેન નહીં, આખું પરિવાર સમૃદ્ધ થાય છે. એ કરકસર કરે છે, એ ખોટો ખર્ચો નથી કરતું, એ પોતાના દીકરા દીકરી માટે રોકાણ કરે છે, એને ભણાવે છે. અને કોઈને આંટો ફેરો રાજસ્થાન બાજુ મારવાની ઈચ્છા થાય ને તો પણ માગવા પડે પૈસા. શેના સારું જુએ છે પૂછે. આવા અનેક કંટ્રોલ આના કારણે થયો છે. આપણા પરિવારો સમૃદ્ધ થવા માંડ્યા છે. હજુ આ કામને મારે આગળ લઈ જવું છે. સમજી ગયા ને?
તાલીમ આપવાનું કામ ચેરમેન મંત્રીને ચાલુ કર્યું, એમાંથી પણ બહુ મોટો આર્થિક સુધારો આપણે ત્યાં થઈ રહ્યો છે. એક પહેલ કરી હતી મેં આજથી કરીને 5 વર્ષ પહેલાં કે આપણી મંડળીઓની અંદર આપણી દીકરીઓ આવે અને એ કામ કરતી થાય. શરૂઆત કરી તો અત્યારે મહિલા મંત્રી તરીકે 14 જેટલી દીકરીઓ મંત્રી તરીકેનું કામ કરતી થઈ ગઈ અને ગ્રેજ્યુએટ દીકરીઓ છે, એ પોતે જાતે મંત્રી બનીને કામ કરે છે. સહમંત્રી તરીકે 60 જેટલી બહેનો આવી અને મહિલા ઓપરેટર તરીકે મંડળીમાં, દૂધ મંડળીમાં એ લગભગ 861 જેટલી, એટલે કુલ આપણી ડેરીમાં 935 જેટલી મહિલા કર્મચારીઓ આપણા જિલ્લાની આપણી દીકરીઓ એ આ કામ કરતી થઈ ગઈ છે. આ એક નવી ક્રાંતિ છે, એની ચીવટ, એના પરિણામ ખૂબ સારા આપણને મળી રહ્યા છે. મારે તમને એક જાણકારી આપવી છે. થોડા વર્ષો પહેલાં આપણે એક વાત એવી કરી હતી કે પશુપાલકને તો દૂધ આપણે આપીએ છીએ, પરંતુ પશુપાલકની સંસ્થાઓ 2 છે, એક ગામની દૂધ મંડળી અને બીજી આપણી ડેરી. આ બંને આર્થિક સક્ષમ થવી પડે. એટલે દૂધ ઉત્પાદકોને દૂધના ભાવ વધારો આપે ને એની સાથે સાથે અમે છેલ્લા 10 વર્ષથી દર વર્ષે 50 કરોડ, 100 કરોડ, 150 કરોડ રૂપિયા એને વધારાના આપણે આપીએ છીએ ડિબેન્ચર તરીકે. ડિબેન્ચર તો ડિબેન્ચરની રકમ એ એટલી મોટી વધી ગઈ કે અત્યારે પશુપાલકોને જે રીતે આવક દૂધ વધારો સંઘ આપે એ પ્રમાણે મંડળીઓ પણ આપતી થઈ. 2015માં 198 કરોડ રૂપિયાની મિલકત હતી, શેર, ડિબેન્ચર બધું થઈને મંડળીઓની મિલકત. આ મંડળીઓનું કહું છું, સંઘનું નથી કહેતો, દૂધ મંડળીઓ ગામની હોય ને એની. 10 વર્ષની અંદર 198 કરોડમાંથી આ વર્ષે 1144 કરોડ રૂપિયાની મૂડી કોની બની? આપણી મંડળીઓની બની. અને એ મૂડીના કારણે એના પૈસા જે જમા છે એનું વ્યાજ કેટલું થયું? તો આ વર્ષે 82 કરોડ રૂપિયા વ્યાજ મંડળીઓને ખાલી આ પૈસા આપ્યા ને એનું વ્યાજ એની આવકમાં થયું, એ એના ભાવ વધારા તરીકે પશુપાલકોને ચૂકવી શકશે. મંડળીઓની મિલકત પણ આટલી સક્ષમ આપણે ત્યાં થઈ શકી છે. આ 10 વર્ષમાં, 50 વર્ષમાં 198 કરોડ હતા, 10 વર્ષમાં 1144 કરોડ રૂપિયાની મિલકત આપણી મંડળીઓની વધારી છે. સેમ્પલ દૂધના હોય એ પહેલાં એમ કરતા કે તો હવે ગમે તે મંત્રી નામે કોકના નામે નાખી દે, કોકના ખાતા ચાલી જતા અને એના ખાતામાં લઈ લેતા. સેમ્પલના પૈસા પણ એક નાનું સેમ્પલ લે, તેના પૈસા બધા દૂધ મંડળીના, એની આવક એ પણ દૂધ મંડળી ખાતે જમા કરવાની વ્યવસ્થા ચોકસાઈપૂર્વક આપણા અધિકારીઓએ, કર્મચારીઓએ કરાવી. અને એને લીધે એ પૈસા બીજું કરકસર કરીને ખર્ચ ઘટાડ્યો. લાઇટનું બિલ વધતું હોય તો સોલાર લગાડી દીધો, ખર્ચ ઘટ્યો. પગારમાં ખર્ચ ઘટ્યો. 4 મહિને ઓડિટ કરવાની વ્યવસ્થા કરી. વધારાના પૈસા વાપરતા હોય તો એ જમા કર્યા એનું વ્યાજની આવક આવી. આમ કરીને દૂધની અંદર આ વખતે જેમ આપ દૂધનો ફાળવણી આપણે એની કરીએ ને એ જ પ્રમાણે અમે મંડળીઓને દૂધનો કેટલો ભાવ વધારો તમે આપશો એનું એક કામ લગાડ્યા. અને બધી મંડળીઓની અંદરથી 128 મંડળી છે કે જેણે 3% સુધી એણે રકમ ચૂકવ્યા. 3% આપશે એવી મંડળીઓ 128. 3%થી કરીને 5% સુધીની મંડળીઓ છે એ 373 મંડળીઓ થઈ, જે 5% સુધી. અને 5%થી કરીને ઉપર જે ધિરાણ આપશે નફો, એવી મંડળીઓ 1204 મંડળીઓ આપણા જિલ્લાની બની છે. અને આના કારણે કરીને જે આપણે નફો અહીંનો જે આપીએ છીએ, સાથે સાથે આ વખતે હું એની જાહેરાત પણ કરવાનો છું કે કેટલા કરોડ રૂપિયા નફો મંડળીઓ પણ આપશે. તો મંડળીઓ પણ આ કામ કરતી થાય એ માટે પણ અમે ઝીણું કામ અમારા નિયામક મંડળ, અમારા અધિકારીઓએ કર્યું, એનાથી આ પરિણામ મળ્યું છે. આ બધા કામો તમને લાગશે કે આવા બધામાં કઈ રીતે જાય છે, તો એક TQM કરીને એક સિસ્ટમ ઊભી કરી છે, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. આ સિસ્ટમ માત્ર જાપાન પાસે હતી, બનાસ ડેરીએ એક્સેપ્ટ કરી. 6 સિગ્મા, આની અંદર આપણા સ્ટાફને ટ્રેન કર્યો, ટ્રેનિંગ આપી. દરેક પોતે પોતાનો જ્યાં બેઠા ત્યાંથી એક કદમ આગળ કઈ રીતે આગળ વધી શકે.
નુકસાન પડે છે તો એમાં સુધારો કઈ રીતે કરે, લોસ છે તો કઈ રીતે સુધારો કરે, લાઇટનું બિલ છે તો એમાં કરકસર કઈ રીતે કરે, એના કાયઝન નક્કી કર્યા. 79 જેટલા પ્રોજેક્ટ અલગ અલગ અધિકારીઓને આપ્યા કે તમે આમાં સુધારો કરો. દાખલા તરીકે કેવો સુધારો કરે, લાઇટનું બિલ આટલું આવતું હોય તો ઓછું કઈ રીતે કરી શકે, ક્વોલિટી છે તો એમાં આટલા બેક્ટેરિયા આવે છે તો એમાં ઓછા કઈ રીતે કરી શકાય, ફેટ લોસીસ આટલો છે તો એમાં આટલું કઈ રીતે કરી શકાય. એવા 79 જેટલા પ્રોજેક્ટ અલગ અલગ અધિકારીઓને આપ્યા અને એની 39 કરોડની બચત થઈ અને ઇમ્પ્રુવમેન્ટ જે નાના મોટા કર્યા એના 40 કરોડની બચત થઈ અને કાયઝન આપ્યા અલગ અલગ સુધારા, એના કારણે 45 કરોડની બચત થઈ. કુલ એના કારણે 124 કરોડનું આવું કામ ચાલતું હતું. પરંતુ આ ટ્રેનિંગ આપવાને કારણે, સુધારા કરવાને, ચીવટ રાખવાને કારણે, નવું વિજ્ઞાન ઉમેરવાને કારણે 124 કરોડ રૂપિયાનો ફાયદો આપણે ડેરીમાંથી કરી શક્યા. આ મેં મંડળીઓની વાત કરી. હવે એનો ભાવ વધારો કેટલો છે એની મંડળીઓનો એ હું તમને પાછળ બતાવું છું. પહેલાં સોઇલ લેબ આપણે જે ચાલુ કર્યું જમીન સુધારવા માટે, માટી સુધારવા માટે, એની જે આધુનિક જે લેબ બનાવી છે એમાં એક સ્લાઇડમાં તમે જોશો કેટલાક જંતુ હલે છે. એ જંતુ નથી, એ માઇક્રોન છે. માટી જીવે છે ને એના જીવંતા છે. આ થરાદની જે લેબ છે એનું પરિણામ છે. આ વિદેશની અંદર 20-25 હજાર રૂપિયા ટેસ્ટના થાય છે. આપણે માત્ર 200-400 રૂપિયામાં ખેડૂતને તૈયાર. આ જીવતી માટી છે. માટીની અંદર આવા જીવંતા હોય છે. માટીની એક ચપટી માટી લઈને એની અંદર એ જે મરી જાય છે એટલે આપણી આવક ઓછી થઈ જાય છે. એટલે માટી મરે છે. માટી મરે છે એટલે આપણે પછી ડીએપી, યુરિયા બધું અંદર નાખવું પડે છે. તો એક આ સોઇલ માટેની જે લેબ છે એની વાત હતી. એક તમે અહીંયા આવ્યા છો, મારી તમને પ્રાર્થના છે, એક ઓઇલ મિલ આપણે તૈયાર કરી છે. તમે જોઈને જજો. મેં વર્ષો પહેલાં કહ્યું હતું, 2 વર્ષ પહેલાં, કે આપણે ઓઇલ મિલ આપણી બનાવશું. રાયડું ખરીદીએ, મગફળી ખરીદીએ, પરંતુ એના પૈસા તો જેમ દૂધના મળે છે એમ એનાય મળતા થાય ને. તો આપણે એક મિલ ચાલુ કરી છે અને એ અહીંયા તમને મારી પ્રાર્થના છે કે તમે આવેલા બધા લોકો આ જોયા વગર ના જાય. આ મિલ આપણે તૈયાર થઈ ગઈ છે. એનું પીલાવાનું ચાલુ, ઘાણી નહીં, ઘાણીથી પીલાય ને એ રીતનું તૈયાર થયેલું તેલ, અને એ તેલ આપણે માર્કેટમાં આપી રહી છે. આ એનો વિડીયો છે, જરા જુઓ. આ તૈયાર થયેલું ઘાણીનું તેલ જે છે એ પણ આપણે અહીંયા વેચીશું ને બહાર પણ આપણને ફેડરેશન, એનડીડીબી એ બધાથી આપણે વેચી શકીએ. તો આપણી પોતાની ઓઇલ મિલ પણ હવે બની ગઈ છે. ખાલી ડેરીનું તો કામ કરતા હતા, પરંતુ ડેરીની સાથે સાથે આપણે તેલનું કામ પણ, ઓઇલનું કામ પણ ચાલુ કર્યું છે. એક મોટું કામ આપણે બટાકાના બિયારણ માટે કર્યું છે. બટાકાનું બિયારણ માટેનું ટીસ્યુ, એનું સીડ્સ તૈયાર કરવા માટે આધુનિક લેબ અહીંયા આપણે ઊભી કરી છે. આ તૈયાર ને આ દ્રશ્યો એ આપણી અહીંની લેબના છે. એક છોડમાંથી અનેક છોડો બનાવી શકાય. એનું જીન્સ લીધું, જીન્સમાંથી આ બોક્સની અંદર એના તૈયાર કરી રહ્યા છે ટીસ્યુ. આ ટીસ્યુ લેબ છે. ટીસ્યુમાંથી G0 બનાવવા માટે કાનપુરમાં આવડો પ્લાન્ટ આપણે ત્યાં લગાડ્યો, કાનપુરની અંદર. અને એમાંથી